સુરેન્દ્રનગરના ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે। ચોટીલાના ખાટડી ગામમાં બાતમીના આધારે એસએમસીની ટીમ ત્રાટકી હતી અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી। એસએમસીની ટીમે 93,000ની કિંમતનો 465 લીટર દેશી દારૂ તથા 25,000ની કિંમતનો 1,000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો। સાથે જ 2 પિકઅપ વાન, બોઇલર, પ્લાસ્ટિક બેરલ, પાણીનો પંપ આ સહિત કુલ 3.50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને નરેશ વનરા અને પસો માલકિયાત સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। ઉલ્લેખનીય છે કે એસએમસીની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। ત્યારે હવે ચોટીલા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। પલસાણાના ચલથાણમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના બની છે। ચલથાણ ગામમાં ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ હોવાથી ગટર લાઇન માટે રસ્તો ખોદવામાં આવ્યો છે। આ જગ્યાએ પૂરપાટ ઝડપે પસાર થતી એક કાર અચાનક ખાડામાં ખાબકી હતી। બંને બાજુ સેફટી ગાર્ડ નહીં હોવાના કારણે કાર ગટરના ખાડામાં ખાબકી હતી। આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર આવી પહોંચ્યા અને કારમાં સવાર તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા। આ ઘટનામાં કારમાં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી તો બીજી તરફ ગટરના ખાડામાં લટકતી કારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પલસાણાના તુંડી ગામે ફાયરિંગની ઘટના બની છે। દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવાની બાબતે ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે। બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ક્રિકેટ રમવાની બાબતમાં ઝઘડો થતા લોકોનું એક ટોળું વિકાસના બંગલા ખાતે માર મારવા પહોંચ્યું હતું। જોકે આ ટોળાને જોઈને વિકાસે પોતાની સિક્યોરિટી સર્વિસની બારાબોર બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું। અચાનક થયેલા ફાયરિંગને પગલે લોકોના ટોળામાં દોડધામ મચી જવા પામી હતી। આ ઘટનામાં 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જોકે ફાયરિંગના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી। સમગ્ર મામલે હાલ પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। વહેલી સવારે આબુ રોડ તરફથી આવી રહેલ એક ટ્રેલરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર બેકાબુ બની જતા હાઈવેની સાઈડમાં આવેલ એક ટી સ્ટોલમાં ઘૂસી ગયું હતું। વહેલી સવારમાં ટી સ્ટોલ બંધ હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા। આ ઘટનામાં ટી સ્ટોલના માલિકને મોટું નુકસાન થવા પામ્યું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બેકાબુ બનેલું મહાકાય ટ્રેલર સર્વિસ રોડની સાઈડમાં આવેલ ટી સ્ટોલ સાથે અથડાયું છે અને ટી સ્ટોલના મોટા ભાગને નુકસાન થયું છે। સ્ટોલના પતરા પણ વેરવિખેર થઈ ગયા છે। મહીસાગરના ખાનપુર પાસે પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજની ઘટના બની છે। અચાનક લાઇનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચે પાણીના ફુવારા ઉડ્યા હતા। 66 ગામ સાથે જોડાયેલ આ પાણી પુરવઠા યોજનામાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો હતો। આ વેડફાટના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે 20 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડી રહ્યો છે અને આસપાસના વિસ્તારમાં જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 3 મહિનાથી વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રએ ધ્યાન ન લેતા મોટું લીકેજ થયું હતું અને પાણીનો વેડફાટ થયો હતો। આ કોઈ સરકારી કોન્ટ્રાક્ટર રોડ નથી બનાવતા, આ કોઈ તંત્ર કામ નથી કરતું। આ તો છે ગીર સોમનાથના હરમડિયા બાબરિયા ગામના ખેડૂતો। તંત્રએ 8 કિલોમીટરનો રોડ ન બનાવી આપતા 2 ગામના લોકોએ જાતે પૈસા ઉઘરાવી આ રીતે રોડ બનાવવાનું શરૂ કરી દીધું। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડિયા અને બાબરિયા ગામ વચ્ચે બિસ્માર રસ્તો 8 કિલોમીટર લાંબો છે, જેમાં પણ ચોમાસામાં આ રસ્તા પર ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે। જોકે આ રસ્તા પરથી બંને ગામના લોકો અવરજવર કરતા નથી, પરંતુ બંને ગામનો આશરે 200 જેટલા ખેડૂતો આ રસ્તા પરથી જ પોતાની વાડીએ જાય છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડનું કામ ન થતાં ખેડૂતો જાતે જ રોડ બનાવવાનું નક્કી કર્યું। 20થી વધુ ખેડૂતોએ ફંડ ફાળો કર્યો અને 5,000 થી 25,000 સુધી એક ખેડૂતોએ ફાળો આપ્યો તો અન્ય ખેડૂતે કોન્ક્રીટ વિનામૂલ્યે આપવાનું કહ્યું, જેના કારણે હાલ તો આ રોડનું કામ જાતે જ ખેડૂતો દ્વારા શરૂ કરાયું અને હાલ તો ખેડૂતો પાસે 1 લાખથી વધુનો ફાળો એકઠો થતાં રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે।